જૂનાગઢમાં ખેડૂતોએ નવી ટીપી સ્કીમ રદ કરવાની માંગ કરી છે અને જો તેમની માંગ નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોની અંદર તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। આ ઉપરાંત ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। નવી ટીપી સ્કીમ અંતર્ગત ખેડૂતોની 40% જમીન કપાતમાં જતા વિરોધ કર્યો હતો અને 5 દિવસમાં જો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। અહીંના ઝાંઝરડા, જોશીપરા અને સુખપુરના ખેડૂતો ટીપી સ્કીમથી પ્રભાવિત થયા છે। અમારી માંગણી એક જ છે કે જો આ ટીપી રદ નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીમાં બધા જે પીડિત ગામો છે એના ખેડૂતો બધા મતદાનથી અળગા રહેશે। પ્લસ ઉગ્ર આંદોલન કરવું પડશે। અમને છેલ્લા 5 દિવસ માટે અલ્ટિમેટમ આપેલું છે કે અમે બધી અરજીઓ ઓનલાઈન કરી દઈશું। જો એ નહીં થાય તો ઉગ્ર આંદોલન પ્લસ મતદાન બહિષ્કારની અમારી ચીમકી છે। આવો કોઈ કાયદો જ ના હોય। હિન્દુસ્તાનની અંદર ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની વગર વળતરે જમીન લેવી કાયદો જ ના હોય। એનો અમારો વિરોધ છે, કારણ કે ખેડૂતો એની આજીવિકા, એનું ભરણ પોષણ કુટુંબનું ખેતી ઉપર થતું હોય અને એ ખેતી વગર વળતરે લઈ લેવી, એટલા માટે અમારી માગણી છે સરકારમાં કે તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ કરે અને રદ નહીં થાય તો કલેક્ટરને એક આવેદન